अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नवी जानकारी ई माटे कि अल्लाह अपना सफ़र ने अल्लाह अपनी हरेक नेक नियत ने कबूल करे ई माटे थने विडियो अथवा मैसेज आपवानो होय छे। काबतुल्लाह में उपरना फ्लोर बिल्कुल ऊपर टॉप पर जवा माटे किंग अब्दुल अजीज गेट जे मक्का टावर छे जे एनी एक्ઝેટ सामे किंग अब्दुल अजीज छे त्यां आ नानी एवी बिल्डिंग छे त्यांथी ऊपर जवानो 91 અને 92 नंबरनो गेट छे। ત્યાંથી બિલકુલ એક્સિલેટર ઇલેક્ટ્રોનિક સીડી એક કદમ ચાલ્યા વગર સીધું આવી રીતે જો ઉપર જાય નીચે જાય એક સાથે લાગેલી છે અને તમને સીધી ઉપર ટોપ ફ્લોર પર કિંગ અબ્દુલ અજીઝ ગેટની બાજુમાં 91 નંબરના ગેટ પરથી લઈ જશે અને તમે સીધા આવી રીતે હરમના ટોપ ઉપર આવી જશો જે કાબતુલ્લાને જોવાનો ખૂબસૂરત એક મંઝર છે। ઉપરથી તવાફ કરવો થોડું અઘરું છે, રન વધી જાય છે, પણ કાબતુલ્લા જોવાનો એક બહુ ખૂબસૂરત મંઝર જોવાનો એક વખત છે જે ચૂકવા જેવો નથી હોતો। તંદુરસ્તી સાથે તમે ઉપર જઈ શકો છો અને સરસ મજાનું મંઝર જોઈ શકો છો। બીજું એ સાથે તમે ત્યાં વ્યવસ્થિત રીતે તવાફ શાંતિથી બેઠી શકો છો ફેમિલી સાથે અને આરામથી તમે તવાફ કરી શકો છો। ત્યારે નીચે તમને બેઠવા દેવામાં આવતા નથી ટ્રાફિકના કારણે, જે ઉપર તમે મગરિબની પહેલાં જાઓ તો તમારી માટે બહુ સુકૂન અને આફિયતવાળું હોય છે। આ તમે જોઈ શકો 15-20 મિનિટ પહેલાં હજરે અસ્વદને બોસો દેવા માટે બૈરાઓને પણ ટાઈમ આપવામાં આવે છે। તો જે બૈરાઓ તંદુરસ્ત હોય તે હરમની નજદીક ઉમરા કરતા હોય તો 20-25 મિનિટ પહેલાં મગરિબની આ બૈરાઓને હજરે અસ્વદને બોસો દેવાનો ખૂબસૂરત એક મોકો પણ મળે છે, એ ચૂકવા જેવું નથી, ખાસ કરીને યાદ રાખજો। એ સિવાય તારે જે તમે મરવા પહાડની નીચે તહાતમાં બિલકુલ નીચે જમીની લેવલમાં બહાર નીકળો છો તો ઝમઝમ અનેક જગ્યાએથી પાણી ભરવું એટલી તમને છૂટ છે અને ફ્રીમાં આ રીતે વાળ કાપવાના ઇંતજામ છે, પણ ત્યાં અસ્ત્રો નથી હોતો, વાળ કેંચીથી કાપે છે, એ ધ્યાનમાં રાખવું। અને તમે જ્યારે થાકી પાકીને હરમમાં આવો ત્યારે ખૂબસૂરત જગ્યાએ અમારી હોટલની અંદર તમને નાસ્તાની અંદર કલેજી, પછી ઈંડા, બ્રેડ, એ સિવાય રોટી આપણે જે ઘરે ખાઈએ છીએ એ ટાઈપની, તેની સાથે આ મધ છે, શહદ, અસલ શિફા, એની સાથે આ જામ છે, મલાઈ છે અને આ એક જૈતુન પણ છે જે ખાવા જેવા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, અને ચા છે, ઠંડુ પાણી છે અને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા એની બાજુમાં જ બિલકુલ જમવાની ખૂબસૂરત વ્યવસ્થા છે। હરમમાં જતાં પહેલાં મક્કા ટાવરની પહેલાં બાજુમાં બિલકુલ ત્યાં આ અજિયાત કુબરી પાસે નુસુકના અમુક ઓફિસો આવેલી છે, નુસુક લખેલી, જે તમે આ રીતે જોઈ શકો છો, નુસુક લખેલી, બરાબર છે। ત્યાં તમે કોઈ ખોવાઈ ગયું હોય, હોટલમાં જ ન મળતી હોય અથવા આપસમાં વિછડી ગયા હોય તો પોતાના કાર્ડ પ્રમાણે ત્યાં વ્યા જાય, ત્યાંનો માણસ તમારી ઠેઠ હોટલ સુધી માણસ મૂકી જશે। એટલે કોઈ જગ્યાએ ગભરાણ નથી, આ રીતે નુસુક લખેલું હોય ત્યાં પહોંચી જાય, અલ્લાહ તમારી મદદ કરશે। જઝાકલ્લાહ। रहमत है आका।